गुड मॉर्निंग मित्रों, मजा में अपने स्वाध्यायना दाखलाओ पूरा कर्या बराबर। उदाहरण तमारे एक एक गणतु जवानुं छे, न आवड़े तो कहेजो एटले आपणे ई सोल्व करशुं। एमांथी जे कांई अगत्यना उदाहरण अथवा तो अघरा जेवा हशे तो ए हूँ तमने सोल्व करावी दईश बराबर। आपणे अत्यारे बे त्रण दाखला एक वधाराना लखेला छे। एमां पहेलो दाखलो एवो छे के 121, 117, 113 एम करता करता નું प्रथम ऋण पद क्यू हशे। એટલે આવો સ્વાધ્યાયમાં એક દાખલો નથી આવ્યો। 121 પછી 117 તો આપણે જોઈએ છે કે 4 ઘટતા જાય છે તો પેલું ઋણ પદ ક્યુ થાય એવું આપણે કીધું છે બરાબર। તો આપણે સૌથી પહેલાં ધારી લઈએ, ધારો કે એનમું પદ ऋण पद हशे। हवे एनमू पद एटले एन ए ऋण हशे। ऋण एटले 0 करता नानुं एटले एन लेस देन 0। आ एक खाली ध्यान राखवानुं छे के ऋण एटले 0 करता नानुं एटले एन लेस देन 0 बराबर। हवे ए एन छे तो एनुं तो आपणी पासे सूत्र छे ज ए प्लस एन माइनस 1 इंटू डी लेस देन 0। ए एटले पेलू पद है अपनी पास 121 प्लस एन माइनस 1 डी एटले तफावत। बीजा मांथी पेलू बाद करिए 117 मांथी 121 बाद करशू एटले -4 लेस देन 0। आ प्लस 121 एन गुणाकार में 4 एटले -4n माइनस माइनस +4 लेस देन 0। तो 21 + 4 एटले 125 लेस देन 4n। 4 ने गुणाकार में जवा दे भागाकार में तो 125/4 लेस देन n। हवे 125 एने आपणे 4 थी भांगीए तो 4 3 12, 4 एकू 4, 1 वैधा पॉइंट मूकशो एटले 10 थया तो 4 2 8, 2 वैधा 4 5 20 तो 31.25 लेस देन n। एटले के n नी किंमत 31.25 करता मोटी होवी जोईए बराबर। हूँ लेस देन बोलूँ छूँ पण n नी किंमत नानी छे। n माटे बोलो तो 31.25 करता मोटा, जे बाजू मोढुं खुलेलुं होय ए मोटुं कहेवाय। तो n नी किंमत 31.25 करता मोटी लेवी पड़े। तो 31 करता मोटू लियो एटले सीधुं 32 ज होय पूर्णांक संख्या में। तो n बराबर 32 एटले के 31 पद सुधी जवाब धन आवे आ पद अने तमे 32मुं पद लेशो तो ये आपणे ऋण पद मळशे। आपणे मात्र ट्राय पूरतुं जोवुं होय शीखवा पूरतुं तो आपणे 32मुं पद मेळवीए तो आपणे बे 31 32 बे ट्राय करी लेवाय। 31 અને 32 બે એટલે a + 30d થાય અને આમાં a + 31d થાય બરાબર। આ ગણતરી પરીક્ષામાં કરવાની નથી, માત્ર શીખવા પૂરતી વાત છે। a એટલે પેલું પદ 121 + 30 d બરાબર છે -4 તો 30 ચોકું 120, 121 માંથી 120 ગયા એટલે 1 તો જો 31માં પદ સુધી જવાબ ધન આવે છે। 121 डी बराबर तमे -4 मूको 31 गुणाकार में केटला करशो -4 एटले ई थई गया -124 एटले ई केटला मळशे -3। एटले के आपणे पेलामां पेलुं ऋण पद मळवानी शरूआत केटलामां पदथी थई 32मुं बराबर। एटले ऋण पद कहे तो n लेस देन 0 लेशुं। पछी बीजो दाखलो गणीए। हवे मैं एम कीधुं के एक समांतर श्रेणीनुं चौथुं पद छे ने ए शून्य छे। चौथुं पद मतलब A4 आ 0 छे। चौथुं पद एटले a + 3d एना बराबर 0। तो आमांथी तमे a ने करता बनावो तो a बराबर लखाशे -3d। आने आपणे नंबर 1 कही दईए।
તો આપણે એમ કીધું કે સાબિત કરો કે 25મું પદ 25મું પદ એટલે એ 25 11મા પદથી 11મું પદ એટલે એ 11 આનાથી જો અહીંયા થી નામનો શબ્દ આવ્યો તમને મેં અગાઉ કીધું હતું કે જેની બાજુમાં થી કે કરતા નામનો શબ્દ હોય એનામાં ફેરફાર કરાય. આ 11મા પદથી 3 ગણું છે એટલે આને આપણે 3થી ગુણી નાખીએ એટલે એ બે થઈ જશે સરખા. આવું આપણે સાબિત કરવાનું છે આ કે એ 25 બરાબર એ 11 ગુણાકારમાં 3 થવું જોઈએ. તો આપણે પહેલાં એ 25 મેળવીએ તો એ પ્લસ 24d તો એ એટલે પહેલું પદ તો પહેલું પદ તો આપણી પાસે છે નહીં પણ એ બરાબર આપણી પાસે છે -3d આ -3d પ્લસ 24d તો 24માંથી 3 બાદ કરશો એટલે એ કેટલા મળશે તો કે 21d. 11મું પદ લઈએ 11મું પદ તો એ પ્લસ 10d એ બરાબર છે આપણી પાસે -3d પ્લસ 10d એટલે એ કેટલા મળ્યા આપણને 7d. હવે 11મા પદથી 3 ગણું 11મા પદને આપણે 3 વડે ગુણીએ એટલે આ થશે 3 ગુણાકારમાં 7d એટલે એ મળી જશે આપણને 21d બરાબર. મતલબ બંને સમાન થઈ ગયા. તો આવું આપણને સાબિત કરવાનું કીધું હતું કે 25મું પદ 11મા પદથી જો અહીંયા થી નામનો શબ્દ આવ્યો એનાથી કેટલા ગણું હતું 3 ગણું બરાબર. એની આગળ ત્રીજો દાખલો ગણીએ 5 15 25 એમ 10 વધતા જાય છે એમ કેટલામું પદ આમ આપણે આગળ શ્રેણીમાં હાલ્યું જવાનું સમાંતર શ્રેણીમાં કેટલામું પદ 31મા પદથી 130 વધારે હશે. કેટલામું પદ હવે એ તો આપણને ખબર નથી એટલે આપણે પહેલાં ધારી લઈએ. ધારો કે nમું પદ 31મા પદથી 130 વધારે હશે બરાબર. તો હવે આપણને એમ કીધું nમું પદ એટલે an 31મા પદથી 31મું પદ એટલે એ 31 પદથી જો અહીંયા થી નામનો શબ્દ આવ્યો એનાથી 130 વધારે હશે વધુ એટલે પ્લસ કરવાના છે. કેટલા ઉમેરવાના છે તો કે 130 બરાબર. હવે anનું સૂત્ર આપણી પાસે છે a પ્લસ n -1 ઇન્ટુ d એના બરાબર 31મું પદ એટલે a પ્લસ 30d પ્લસ 130 પ્લસ એ સામે લઈ જશો એટલે એ થશે માઇનસ એ બરાબર. એટલે એ છે એ બંને બાજુથી કેન્સલ થઈ જશે. હવે બાકીનાની કિંમત મૂકતા જઈએ તો n-1 ઇન્ટુ d એટલે તફાવત બીજામાંથી પહેલું બાદ 15માંથી આપણે 5 બાદ કરીએ તો 15માંથી તમે 5 બાદ કરશો એટલે કેટલા થશે 10 એના બરાબર 30 d બરાબર 10 પ્લસ 130 તો n-1 10 બરાબર 30 ગુણાકારમાં 10 એટલે 300 પ્લસ 130 એટલે 430 તો n-1 બરાબર 430/10 0 કેન્સલ તો n-1 બરાબર 43 તો n બરાબર -1 સામે જશે એટલે પ્લસ તો n બરાબર મળશે આપણને 44. એટલે કે આ શ્રેણીનું 44મું પદ એના 31મા પદથી કેટલું તો કે 130 જેટલું વધારે થશે બરાબર. આ 2-3 દાખલા આપણે ધ્યાનમાં રાખશું. આપણે 2-3 દાખલા ગણ્યા
એની આગળ બીજા 1 માર્ક 2 માર્કમાં પૂછી શકાય. જો અહીંયા આપણને k + 9 2k - 1 ને 2k + 7 સમાંતર શ્રેણીના પદ બને તો k ની કિંમત કઈ મળે. બરાબર. હવે સમાંતર શ્રેણી આપેલું જ છે તો સમાંતર શ્રેણી આ પહેલું પદ, બીજું પદ અને ત્રીજું પદ. સમાંતર શ્રેણી હોય એટલે આપણે જાણીએ છીએ કે બીજામાંથી પહેલું બાદ કરીએ એટલું જ થાય ત્રીજામાંથી બીજું. બરાબર. -a2 ને આ બાજુ લેશો એટલે +a2, a2 + a2 એટલે એ થશે 2a2. આ માઇનસને સામે લઈ જઈશું તો a1 + a3. તો આને આપણે દર વખતે એક સૂત્ર તરીકે ધ્યાન રાખશું કે પહેલા ત્રીજાનો સરવાળો બરાબર બીજાનું 2 ગણું. પહેલા ત્રીજા પદનો સરવાળો બરાબર બીજાનું 2 ગણું. તો 2 ગુણાકારમાં a2 એટલે બીજું પદ, એ છે આપણી પાસે 2k - 1. a1 એટલે પહેલું પદ k + 9. a3 એટલે 2k + 7. તો આ મળશે આપણને 4k - 2 એના બરાબર 2k + k એટલે 3k અને 9 + 7 કરશું એટલે એ થઈ જશે 16. આ 3k છે ને બરાબરને આ સાઈડ લઈ લેશું એટલે 4k - 3k = 16 + 2 એટલે આ થશે k = 18. એના પછી બીજો x 13 y અને 3 આ સમાંતર શ્રેણીમાં છે તો x અને yની કિંમત કઈ. તો x છે એ પહેલું પદ છે, 13 છે એ બીજું પદ છે, y છે એ ત્રીજું પદ છે અને 3 છે એ ચોથું પદ છે. બરાબર. તો પહેલું પદ આપણી પાસે છે a1 બરાબર x, a2 બરાબર આપણી પાસે છે 13. હવે પહેલું પદ a1 અને બીજું આપણે એને કહી શકીએ a. તો બીજું પદ હોય બીજું પદ તો a + d એના બરાબર 13. તો a બરાબર આપણી પાસે કેટલા છે x, તો x + d એના બરાબર 13. તો d બરાબર આપણને કેટલા મળશે તો કે 13 - x. આ d મળ્યું. હવે એવી રીતે ત્રીજું પદ છે a3 ની કિંમત આપણી પાસે છે y. તો a3 છે તો a + 2d એના બરાબર y. a બરાબર આપણી પાસે છે x + 2d એના બરાબર y. તો 2d બરાબર થશે y - x. જો આને આપણે 2 થી ગુણી નાખીએ તો 26 - 2x મળે. હજી આપણી પાસે ચોથું પદ છે. બરાબર. ચોથું પદ આપણી પાસે કયું આપેલું છે તો કે ચોથું પદ બરાબર a + 3d એના બરાબર આપણી પાસે છે 3. હવે a બરાબર આપણે મૂકી દઈએ x, તો x + 3d એના બરાબર 3. આ xને આપણે સામે લઈ જાય તો 3d બરાબર થશે 3 - x. તો d ની કિંમત લખશું, d બરાબર થશે 3 - x એના છેદમાં થશે d ની કિંમત. અથવા તો જો આને 3d એમને રાખીએ બરાબર અને જે પેલું આપણી પાસે d છે આ d 13 - x એની કિંમત આપણે આમાં મૂકી દઈએ. આને આપણે પહેલું સમીકરણ કહી દઈએ, આને આપણે બીજું સમીકરણ કહી દઈએ. બરાબર. તો 3d બરાબર છે 13 - x. પહેલાંની કિંમત આપણે શેમાં મૂકી દીધી બીજામાં. 13 - x બરાબર 3 - x. તો 13 × 39 - 3x. 3ને આ બાજુ લ્યો એટલે -3 + x બરાબર 0. તો 39માંથી 3 બાદ કરશો એટલે 36. 3x માંથી 1x બાદ કરશો એટલે -2x. એ -2xને સામે લઈ જશો એટલે +2x. તો x બરાબર મળશે આપણને 18.
હાલો એક્સ બરાબર કેટલા મળ્યા 18 એક્સ બરાબર 18 મળશે તો વાય તો મળી જ જવાનું છે આપણી પાસે એક્સ બરાબર 18 મૂકો અહીંયા તમે તો ડી બરાબર એ છે જ જો તમે એક્સ બરાબર 18 મૂકશો તો 13 માઇનસ 18 બરાબર આ ડી બરાબર 13 માઇનસ એક્સ બરાબર 18 મૂકશો તો ડી બરાબર થશે -5 હવે ડી બરાબર -5 મળી ગયું એ તમે આપણે મૂકી દો ડી બરાબર -5 મૂકશો ધારો કે આને આપણે સમીકરણ નંબર 3 કહી દઈએ તો ડી બરાબર મૂકી દઈએ -5 તો -5 ગુણાકારમાં 2 એટલે -10 બરાબર વાય માઇનસ એક્સ બરાબર 18 -18 ને બરાબરને આ બાજુ લેશો એટલે +18 તો -10 + 18 બરાબર વાય તો વાય બરાબર આપણને કેટલા મળશે 8 તો વાયની કિંમત થશે 8 બરાબર એટલે પહેલાં આપણે સમીકરણ બનાવી લીધા હવે તો કે પહેલાંની કિંમત બીજામાં મૂકી દો એટલે આપણે એક્સ મળી ગયું એ એક્સની કિંમત તમે ડીમાં મૂકી દેશો અહીં એટલે ડીની કિંમત થઈ ગઈ અને એની કિંમત તમે ત્રીજા સમીકરણમાં મૂકી દો હવે આના માટે તમે બીજા અલગ અલગ રીતે ગણી શકો જેમાં આપણે ક્રમિક પદ લીધા છે એમ તમે બબે પદના તફાવતમાં પણ જઈ શકો એ આપણે ટૂંકા પ્રશ્નમાં આગળ શીખશું ત્રીજામાં એમ કીધું કે પ્રથમ n એકી સંખ્યાનો સરવાળો હવે એકી સંખ્યા માટે પૂછી શકાય બેકી સંખ્યા માટે પણ આને આપણે સૂત્ર તરીકે યાદ રાખશું એકી સંખ્યા હોય તો 1 3 5 7 આ બધી એકી સંખ્યા છે એવી n પદ સુધી આપણે જવાનું છે કેટલા પદ સુધી n એનો આપણે સરવાળો કરવો છે તો Sn બરાબર n/2 2a પ્લસ n-1 ઇન્ટુ ડી તો Sn બરાબર nના છેદમાં 2 2 a એટલે પહેલું પદ 1 ડી એટલે તફાવત 3માંથી 1 બાદ કરશો એટલે 2 2 આમાંય છે ને 2 આમાંય છે બેમાંથી 2 સામાન્ય કાઢશો એટલે 2 આ ઉડી જશે n અહીંયા વધશે 1 પ્લસ n-1 પ્લસ 1 ને -1 કેન્સલ તો Sn બરાબર આપણને મળશે n². એટલે કે n પદનો સરવાળો n² થાય. હવે એકી સંખ્યા માટે ધારી લ્યો કે આપણા સૂત્રને સાબિત કરતા શીખા ધારો કે તમે 2 જ પદ લીધા હોય 2 જ એકી પદ તો તમે સરવાળો કરો તો 1 ને 3 કેટલા થાય 4. આપણે 2 પદ લીધા હતા n બરાબર 2 મૂકો તો 2નો વર્ગ થઈ ગયો 4. માનો કે તમે 3 પદ લ્યો તો 3નો વર્ગ કરશો એટલે 9 સરવાળો જોઈ લ્યો 1 ને 3 4 4 ને 5 9 તો 3 પદનો સરવાળો 9. આ આપણને શેના માટે મળ્યું તો કે એકી સંખ્યા માટે. આવું તમે બેકી સંખ્યા માટે પણ મેળવી શકો. તો બેકી સંખ્યા માટે તમે લેવા જશો તો પેલું પદ અહીંયા a છે એ 1ની જગ્યાએ 2 આવી જશે બરાબર. બીજો કાંઈ ફેર નહીં પડે અહીંયા 2 હશે 2માંથી 1 બાદ કરશો એટલે n-1 થઈ જશે. તો એ તમારે જાતે ગણવાનો છે. કેના માટે તો કે n એકી સંખ્યા માટે મેં ગણેલો છે બરાબર. તમારે એકી સંખ્યાની બદલે પછી લઈ લેવાનું છે બેકી સંખ્યા એટલે કે રકમ થઈ જશે 2 4 6 8 બરાબર. એ તમે ગણશો. ચોથો ગણીએ ત્રિકોણના ખૂણાના માપ સમાંતર શ્રેણીમાં છે. હવે ત્રિકોણમાં આપણે જાણીએ છીએ કે 3 ખૂણા છે એના માપ સમાંતર શ્રેણીમાં છે. હવે ધારો કે ત્રિકોણ છે એના ખૂણા ABC છે એવું આપણે ધારી લઈએ બરાબર. ત્રિકોણના જે ખૂણા છે એને આપણે શું ધારી લઈએ ABC. હવે એ સમાંતર શ્રેણીમાં છે તો આપણે અહીંયા જ હમણાં પહેલા દાખલામાં શીખાતા કે સમાંતર શ્રેણીમાં હોય તો બીજાનું 2 ગણું બરાબર પહેલા ત્રીજાનો સરવાળો એટલે કે 2b બરાબર a પ્લસ c થાય. હવે એમ કીધું છે કે સૌથી નાનો ખૂણો છે ને એ 45 છે સૌથી નાનો ખૂણો. તો સૌથી મોટા ખૂણાનું માપ કયું?
હવે વાત એ છે કે ત્રિકોણના ખૂણા સમાંતર શ્રેણીમાં છે, તો સમાંતર શ્રેણીમાં આપણે ABC લીધા તો પહેલાં 3 પદ, તો અહીંયા તમે 2 રીતે લઈ શકો. જો પહેલું પદ તમે A લ્યો, બીજું પદ A+1 લ્યો, ત્રીજું પદ A+2 લ્યો, મતલબ એક એક વધારો, પણ આપણે એક એક જ વધે છે એવી ખબર નથી, એટલે આપણે 1 ને 2 ન લઈ શકીએ. એની બદલે તમે A+D લ્યો, A+2D લ્યો. એક આ 3 ખૂણા આપણે ધારી લઈએ. અથવા તો બીજો રસ્તો એ છે કે જો તમારે A+2D ન લેવું હોય તો જેમ એમાં D ઉમેર્યું તો એના પછીનું પદ મળ્યું, એમ D બાદ કરો તો એની પહેલાંનું પદ મળે. તો અથવા તો તમે આમ પણ લઈ શકો, પહેલું પદ A-D લ્યો, બીજું A લ્યો, ત્રીજું પદ કયું લઈ લ્યો, A+D. બરાબર. તો આ બેમાંથી તમે કોઈ પણ એક રીતે ધારી શકો. તો આપણે એમાં સૌથી પહેલાં ટૂંકું કરવા આપણે કોઈ પણ સંખ્યાઓને ધારી લઈએ. ધારો કે હું પહેલું પદ A લઉં, બીજું પદ A+D લઉં અને ત્રીજું પદ A-D લઉં. હવે તો કે આ 3 ખૂણા છે એ સમાંતર શ્રેણીમાં છે, આપણે ખબર જ છે, દેખાય એવું છે. એ સમાંતર શ્રેણીમાં તો છે જ. ત્રિકોણના નિયમ પ્રમાણે ત્રણેય ખૂણાના માપનો સરવાળો કરીએ તો કેટલો થાય, તો કે 180. તો ત્રણેય ખૂણાનો સરવાળો કરીએ, A-D પ્લસ A+D, ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180. તો +D ને -D ગયા, A+A+A એટલે કે 3A. 3A બરાબર મળશે 180, તો A બરાબર થશે 60. હાલો, A મળી ગયું, મતલબ કે વચ્ચેનો ખૂણો મળી ગયો. A બરાબર કેટલા મળ્યા આપણે? 60. હવે સૌથી નાનો ખૂણો તો આપણે જાણીએ છીએ કે આ સૌથી નાનો A-D હોય. હવે A-D સૌથી નાનો ખૂણો એ આપણને કેટલો આપેલો હતો? 45. તો A બરાબર આપણે 60 મૂકી દઈએ તો 60, 45 ને બરાબરને આ બાજુ લઈ લેશું તો D બરાબર થશે 15. હાલો, A અને D મળી ગયું, મતલબ 2 ખૂણા થઈ ગયા. સૌથી મોટો ખૂણો છે A+D, તો A બરાબર છે 60, D બરાબર છે 15, તો 60 ને 15 થશે 75. એટલે કે સૌથી મોટા ખૂણાનું માપ આપણને કેટલું મળશે? 75. બરાબર. તો આ આપણે ધ્યાન રાખશું એમાં. હવે આપણે જ્યારે D મેળવીએ છીએ તો D માટે એક શોર્ટકટ આવી કરી શકાય કે આપણે કોઈ પણ 2 પદ આપેલા હોય ને રકમમાં, કોઈ પણ 2 પદ, તો એક પદને M કહી દેવાય, બીજા પદને N કહી દેશું. તો આ T3 એની કિંમત 8 આપી છે અને T7 એની કિંમત 24 આપી છે. તો ધારો કે T3 છે 3, એને હું M કહી દઉં અને આ 7 છે ને હું એને N કહી દઉં. બરાબર. તો Dનું સૂત્ર આપણી પાસે શું છે? તો કે TM. હવે M બરાબર મેં 3 લીધા છે, -TN, N બરાબર મેં કેટલા લીધા છે? 7, એના છેદમાં M-N, એટલે કે 3 માઇનસ કેટલા થશે? 7. બરાબર. તમે કોઈ પણ M અને N કહી શકો. હવે T3 છે એની કિંમત આપણને આપી હતી 8, T7 એની કિંમત 24, એના છેદમાં આ થશે -4. તો D બરાબર 24, એમાંથી 8 બાદ કરશો એટલે -16, એના છેદમાં -4, તો 4 4 16. તો આપણે D મળી ગયું. હવે A જરૂર પડશે તો આપણી પાસે કોઈ પણ એક પદમાં કિંમત મૂકી દઈએ. T3 એ આપણને આપેલું છે 8, ત્રીજું પદ હોય તો A પ્લસ આપણે લખી શકીએ 2D. હવે એમાં Dની કિંમત આપણે મૂકી દઈએ તો 8 બરાબર A+2, D બરાબર છે 4. તો 4 2 8 એ +8 બરાબરને આ બાજુ આવશે એટલે -8. તો 8 - 8 એટલે 0. તો A બરાબર થઈ જશે 0. આપણે જોઈએ છે 10મું પદ. તો 10મું પદ જોતું હોય તો A+9D.
તો એ બરાબર 0, 9 ડી બરાબર 4, તો 9 4 36, મતલબ 10મું પદ છે એ કેટલું આપણને મળશે 36. પણ આપણે સૂત્ર ડીનું યાદ રાખાય એટલે એક ટૂંકી ગણતરી થઈ શકે કે TM માઇનસ TN છેદમાં M માઇનસ N. પછી બીજું SN બરાબર 2n² પ્લસ 3n, તો ડીની કિંમત કેટલી? તો આપણે સ્વાધ્યાયના દાખલામાં આની વિસ્તૃત ચર્ચા કરી હતી. તમને મેં બોક્સમાં એક નોંધ લખેલી હતી કે SN આપેલું હોય તો પહેલાં આપણે n બરાબર 1 મૂકી દેશું. 1 મૂકશું 1 એટલે 2 એકુ 2, 3 એકુ 3, 2 3 પ્લસ એટલે 5. પછી n બરાબર 2 મૂકી દેશું. 2, 2નો વર્ગ 4 પ્લસ 3 2 6, 4 2 8, 8 પ્લસ 6 એટલે 14, S2 મળ્યું. હવે S1 કહીએ કે આપણે પહેલું પદ જેને આપણે કહીએ છીએ S1 એટલે એક પદનો સરવાળો એ 5, બે પદનો સરવાળો 14. તો આપણે બીજું પદ જોતું હોય તો બે પદનો સરવાળો એમાંથી પહેલું પદ એટલે કે પહેલા પદનો સરવાળો બાદ કરીએ તો S2 એટલે 14, 14 માઇનસ 5 કરશું એટલે A2 બરાબર મળશે 9. આપણે ડી જોઈએ છે તો ડી બરાબર આપણી પાસે સૂત્ર છે જ A2 માઇનસ A1, તો A2 બરાબર 9, A1 બરાબર 5, તો ડી બરાબર આપણને કેટલા મળશે 4. બરાબર, તો સીધું જ યાદ રાખશું. પહેલાં S1 n બરાબર પહેલાં 1 મૂકી દેશું. પછી n બરાબર આપણે કેટલા મૂકશું 2 એટલે આપણને S2 મળશે, બે પદનો સરવાળો. તો બે પદનો સરવાળો એમાંથી એક પદનો સરવાળો બાદ કરશું એટલે આપણને કયું પદ મળશે? બીજું પદ. બરાબર, ખાસ નોંધનો ઉપયોગ કરવાનો છે. હવે ડી મેળવવું છે તો A2 માઇનસ A1 કરશું. બરાબર, એની આગળ ત્રીજું 3 ક્રમિક પદોનો સરવાળો 48 છે. આપણે હમણાં જ ત્રિકોણના ખૂણાવાળો દાખલો ગણ્યો તો એની જેવો જ છે. 3 ક્રમિક પદ. હવે 3 ક્રમિક પદ છે તો તમે 3 A માઇનસ ડી પહેલું પદ લઈ લ્યો, બીજું પદ A લ્યો, ત્રીજું પદ A પ્લસ ડી લઈએ. બરાબર, અથવા તો A પ્લસ ડી ને A પ્લસ 2D લ્યો તો પણ ચાલે. પણ માઇનસ એટલા માટે લઈએ છીએ કે સરવાળો કરતી વખતે પ્લસ ડી ને માઇનસ ડી ઉડી જાય તો એટલું સહેલું પડે. 3 ક્રમિક પદનો સરવાળો A માઇનસ ડી, A અને A પ્લસ ડી, આ ક્રમિક પદનો સરવાળો 48 છે. પ્લસ ડી માઇનસ ડી કેન્સલ, 3A બરાબર 48, તો A બરાબર થશે 16. હાલો, એ મળી ગયું. પહેલાં અને છેલ્લા પદનો ગુણાકાર. પહેલું પદ છે A માઇનસ ડી, છેલ્લું પદ છે A પ્લસ ડી. પહેલાં અને છેલ્લા પદનો ગુણાકાર આપણી પાસે છે 252. હવે એમાં A બરાબર આપણી પાસે 16 છે તો એની કિંમત મૂકતા જઈએ. A માઇનસ ડી, A પ્લસ ડી, તો આ તો તફાવતના અવયવ જ થયા. એનું આપણે સીધું વિસ્તરણ લખીએ તો A² માઇનસ D² બરાબર 252. બરાબર, બે પદનો ગુણાકાર છે. ગુણાકારને તમે સરવાળા બાદબાકીમાં ફેરવશો, પહેલાંનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ. તો A બરાબર આપણી પાસે 16 છે, 16નો વર્ગ માઇનસ D² બરાબર 252. 16નો વર્ગ કરશું એટલે 256, 252 આ બાજુ લેશું એટલે માઇનસ 252 બરાબર D², તો D² બરાબર 4. તો ડી બરાબર આપણને મળશે ±2. બરાબર, તો ડીની કિંમત થશે ±2. ખાલી +2 નહીં કે ખાલી માઇનસ નહીં, કારણ કે 2નો વર્ગ એ 4 જ થાય અને -2નો વર્ગ કરો તો પણ કેટલો થાય? 4. બરાબર, હાલો આ મળશે આપણને ડીની કિંમત.